નવા પ્રેમી સાથે મળીને પ્રેમિકાએ રચી નાખ્યો જૂના પ્રેમીના મોતનો ખેલ। અંકલેશ્વર શહેરમાં પ્રેમ પ્રકરણને એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। જૂના બોરભાટા ગામ નજીક ખેતરમાંથી રિક્ષા ચાલકનું ગળું કાપેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી। પોલીસે ગણતરીના સમયમાં હત્યાનો ભેદ ઉકેલી મૃતકની પ્રેમિકા અને તેના હાલના પ્રેમીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પાલેજ ટાઈમ્સ ભરૂચ। કાલે દિનાંક 27/5/2026 રોજ સાંજે 6:30 વાગ્યાના આશરામે ડેપ્યુટી સરપંચ જૂના બોરભાટાનો અમારા અંકલેશ્વર એ ડિવિઝનના જમાદાર પાસે કોલ આવ્યો હતો અને આને જણાવ્યો હતો કે એક માણસ છે જે અનઆઇડેન્ટિફાઈડ બોડી ત્યાં મળી આવેલ છે। તો જમાદારે જ્યારે પીઆઈને જણાવ્યો અને પીઆઈ પોતાની ટીમ સાથે જૂના બોરભાટા ગામ જઈને આ બોડીની આઈડેન્ટિફિકેશન કરવા માટે તપાસ હાથ ધરી। તે પછી આની આઈડેન્ટિફિકેશન મુકેશ ઉર્ફે કાંતિલાલ સનોપ રતિલાલ મુજેરા એક ઉંમર વર્ષ 41 તરીકે થઈ હતી। તે પછી આની વાઈફથી પૂછપરછ કરતા આની વાઈફને જણાવ્યું કે આનો જે અફેર છે આ એક જ્યોતિબેન સાથે છે જે વિડો છે અને આને શક છે કે આની જે મર્ડર થયો છે આમાં જ્યોતિબેનનો કોઈ રોલ છે। પછી જ્યોતિબેનને પૂછપરછ કરતા જ્યોતિબેન જણાવ્યું કે જ્યોતિબેનને સંજયભાઈના સાથે મળીને આ જે આપણે જે વિક્ટિમ છે મુકેશભાઈનું મર્ડર કરેલ છે। તો આમાં અમારે તપાસ અત્યારે ચાલી રહી છે। અમારે દ્વારા BNSS કલમ 103(1) 54 તથા GP એક્ટ 135માં ગુનો દાખલ કરેલ છે અને અત્યારે અમે આરોપી કાલ રાત્રે અમારે અટક કરવામાં આવ્યો હતો અને અત્યારે અમે 2 દિવસના રિમાન્ડ મળ્યા છે અને આની તપાસ ઉડાનપૂર્વક ચાલી છે। જે કાંઈ નવી અપડેટ આવે તો તમે જણાવશો। આરોપીને મારવાનું કારણ શું હતું? એને મારવા પાછળ આરોપીને મારવાનું કારણ આરોપી જે છે અત્યારે આ જે જ્યોતિબેન છે આના આડા સંબંધો છે અને પાછળના ટાઈમમાં આ જ્યોતિબેનના આ મુકેશભાઈના જે મરણ જનાર છે આના સાથે પ્રેમ સંબંધ હતા। આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે ભૂતકાળનો? આરોપીનો ગુનાહિત ઇતિહાસ અમારે અત્યાર સુધીમાં તો કોઈ જાણવા મળેલ નથી, પણ આની પણ તપાસ ચાલે છે। કાંઈ મળે તો અમે તમારે જણાવીશું।